જય લગ્ન મિત્રો, તો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં. અને આજે આપણે જવાનું છે દ્વારકા ફરવા માટે, કારણ કે આપણે ગ્રુપ આખું આપણે આજે તળાજાથી નીકળી ગયા છે દ્વારકા જવા. દ્વારકાથી પછી આપણે જશું જુનાગઢ. તો અમારા આશિકભાઈ, અજયભાઈ, મહિપાલભાઈ, મેહુલભાઈ, વિશાલભાઈ ચુડાસમા, જયદેવભાઈ ડોડિયા, બળવંતભાઈ અને આપણા વિશાલભાઈ આપણે રણુજા પણ આવેલા હતા રાજસ્થાન. અને અહીંથી જો આપણે રાતના અત્યારે કેટલા વાગ્યા છે ભાઈ? એક જણો સારો હોય જો ફટાફટ રાતના 1:30 થઈ ગયા છે. લગભગ 150 કિલોમીટર આપણી ગાડી કાપી ગઈ છે અને સીએનજીમાં એ પંપમાં પુરાવે છે. અને અહીંથી લગભગ સવારના 5, 6, 7, 8 કેટલા વાગે પગેનું નક્કી નથી. દ્વારકા પહોંચશું, દ્વારકા દર્શન કરીને પછી જવાનું છે આપણે સોમનાથ. સોમનાથ પછી આપણે જવાનું છે જુનાગઢ ગિરનાર ચડવા માટે. તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો, બહુ મજા આવશે વિડીયો જોવાની. બાકી ભાઈ તમને કેવી અત્યાર સુધી મજા આવી? બોલે બોલ. કોંગરુ દેશમાં સોરી મિત્રો, અમારા આ ભાઈનું નામ બટુકભાઈ છે, બરોબર. એમના મોટા ભાઈનું નામ બળુભાઈ છે. અમારા આ ભાઈ બટુકભાઈ છે, બટુકભાઈ લાડીલા, આવું નામ ન. અને ખાસ મેઇન માણસને તો લેતા ભૂલી ગયા, આપણા ઇકોના ડ્રાઈવર આજે છે આપણે રામજીભાઈ. રામજીભાઈ આપણે રાજસ્થાન આવેલા હતા અને પાછા દ્વારિકા આપણે અરે પગી ગયા, બરોબર ને રામજીભાઈ? આપણે સેવામાં આવેલા છો ને? સેવામાં આવેલા છો ને? બાકી મોડો હકારો ન હોય. તો રાતના 2:45 થઈ ગયા છે અને જો રાતના 2:45 વાગે મસ્ત મજાની ચા પીવા ઊભા રહી ગયા છીએ. અને હજી અહીંથી 320 કિલોમીટર જેટલું દ્વારકા દૂર છે. તો લગભગ 5 થી 6 કલાકનો રસ્તો હજી આપણી પાસે છે. બનાવી રહેજો, વિડીયોમાં બહુ મજા આવશે. વિડીયો જોવાની છેલ્લે સુધી બનાવી રહેજો, કારણ કે ઘણી બધી જગ્યાની મુલાકાત કરવાની છે. તો અત્યારે આપણે દ્વારકા પહોંચી ગયા છીએ અને ભગવાન દ્વારકાધીશ મહારાજની ધજા દૂરથી તમને દેખાતી છે. મસ્ત મજાનો નજારો છે અને જો પાણી એટલા સુધી પહોંચી ગયું છે. અને અમારા બધા મિત્રો દીપોમાં બેઠા છે અને વરસાદ એટલો બધો હતો ને રસ્તામાં કે બહુ પૂછો વાત. જ્યાં જો ને મિત્રો પાણી પાણી તે પાણી હતું. એક સમય તો એવો લાગ્યો કે આજુબાજુ દરિયો છે ને અમારી ગાડી રસ્તામાંથી આવી રહી છે. અને દ્વારકાઓનો આપણો કોઈ પ્લાન હતો નહીં. આપણે ફક્ત જુનાગઢ અને સોમનાથ દર્શન કરવા જવાનું હતું. પણ એમ કહેવાય છે ને કે ભગવાન દ્વારકાધીશની મરજી છે, એટલા માટે આપણી ગાડી હાલતા ઘરે દ્વારકાનું નક્કી કરી નાખ્યું. અને પાછલા 3 થી 4 વર્ષ મારે સપનું હતું કે મારે દ્વારકા દર્શન કરવા આવવું છે. જો કે હું તો 2-3 વાર પહેલાં આવી ગયો છું, પણ મારે 3 થી 4 વર્ષથી વિચાર હતો કે દ્વારકા જવું છે, દ્વારકા જવું છે, પણ અંજળ નહોતું આવતું. કહેવાય છે ને કે જ્યાં સુધી દ્વારકાધીશની મરજી ન હોય ત્યાં સુધી આપણે એના ધામમાં પગ નથી મૂકી શકતા. અને જ્યારે દ્વારકાવાળો પોતે બોલાવે ત્યારે ઓટોમેટિક દર્શન થાય છે. તો આજે દ્વારકાધીશ મહારાજના કૃપાથી જો આપણે બધા અહીંયા પહોંચી ગયા છીએ. તો ફાઇનલી આપણે અત્યારે દ્વારકા પહોંચી ગયા છીએ અને અમારા બધા મિત્રો જો નાહી ધોઈને મજાના મોજ મજા કરે છે. અને ખરાબ વાત તો એ થઈ હતી કે આપણો ફોનમાં ચાર્જિંગ આવે આવું ફૂટી ગયું હતું. એટલા માટે રસ્તામાં જે મોજ મજા કરી, કારણ કે હકીકતે જે જોવા જેવું હતું રસ્તામાં જ હતું અને બધું આપણે મિસ કરી દીધું. અને ઘણી જગ્યાએ એવું ભરપૂર પાણી આવ્યું હતું, કારણ કે રસ્તાની બધી જગ્યાએ વરસાદ હાલતો હતો. એ મોજ મજાની જે મહેફિલ હતી તો જોવાનું ભૂલી ગઈ, કેમ કે મારા ફોનમાં એકદમ આવું ચાર્જિંગ 0 થઈ ગયું હતું. અહીંથી આપણે ક્યાં જવાનું છે ભાઈ? બેટ દ્વારકા. ઓકે, તો અહીંથી હવે આપણે જઈશું બેટ દ્વારકા. તો બસ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આપણે મળશું આવતા પાર્ટમાં. અહીંથી આપણે જઈશું બેટ દ્વારકા અને મંદિરની અંદર ફોન તો અલાઉડ હતો નહીં, એટલા માટે તમને બહારથી જ ભગવાન દ્વારકાધીશ મહારાજની ધજાના દર્શન કરાવી દઉં. અમે બધા તો દર્શન કરી નીકળી ગયા છીએ. અહીંથી આપણે વસ્તુ લઈ લીધી અને હવે જઈશું બેટ દ્વારકા. તો જો અત્યારે આપણે બેટ દ્વારકા જઈએ છીએ અને રસ્તામાં મસ્ત મજાની હોડીઓ છે. અને અત્યારે તો આ લોકોનું કામ ઊભું રહી ગયું લાગે છે, કેમ કે વરસાદ બહુ છે, આગાહી બહુ આપેલી છે સરકારે, ચારે મેર પાણી છે. અને નહીં તો આ લગભગ મને લાગે છે ત્યાં સુધી 500-600 જેટલા હોડીઓ હશે ભાઈ, એટલી હોડી. તો મિત્રો આપણે દ્વારકાથી અત્યારે બેટ દ્વારકા સુધી જતા હતા અને રસ્તામાં આપણને એક ભાઈ મળ્યા જેમનું નામ શંભુભાઈ છે. અને પાછલા 5 મહિનાથી ભારતમાં 12 જ્યોતિર્લિંગનું ટ્રાવેલ કરે છે. અને અત્યારે 5 મહિના પછી દ્વારિકામાં પહોંચ્યા છે અને હજી 7 મહિના એમનું ટ્રાવેલ કરવાનું બાકી છે. અને ભાઈની આઈડી હું તમને નીચે આપી દઉં છું, ભાઈને ફોલો કરજો.
बाकी वीडियो पसंद है तो लाइक करजो, ना हो तो सब्सक्राइब करजो। बाकी भाई आप कुछ कहना चाहते हो हमारी गुजराती ऑडियंस को? मेरा नाम शंभू सिंह है और मैं पश्चिम बंगाल के रायगंज जिला का रहने वाला हूँ। मैं कर रहा हूँ 12 ज्योतिर्लिंग 4 धाम स्केटिंग यात्रा। अभी तक 3 ज्योतिर्लिंग हो चुका है, केदारनाथ, काशी और एक नागेश्वर, और 2 धाम हुआ है बद्रीनाथ और एक द्वारका, और अभी यहाँ से फिलहाल सोमनाथ जा रहे हैं। तो दोस्तों पहली वीडियो जब बनाया था एक गुजराती भैया, तो काफ़ी अच्छा लगा मुझे, काफ़ी अच्छा हेल्प लगा। और गुजराती में आया हूँ तो यहाँ पे कोई भेदभाव नहीं करते हैं, तो हमें शायद लगता है कि अगर कोई भी यात्री आते हैं तो उनको बहुत ज़्यादा हेल्प मिलेगा गुजरात में। हर हर महादेव, जय द्वारकाधीश। જય દ્વારકાધીશ. તો અને ભાઈ જે કીધું કે સ્કેટિંગ કરીને યાત્રા કરે છે બહુ મુશ્કેલી પડે છે, કારણ કે આપણા રોડની તમને ખબર જ છે કેવી કન્ડિશન છે, અને બહુ મુશ્કેલ પડે, તકલીફ પડે ને આવી કન્ડિશન અંદર હજી 5-6 મહિના ટ્રાવેલ કરવાની છે. તો ભાઈને સાથેને સહકાર આપજો અને સપોર્ટ કરજો. તો જો અમે બેટ દ્વારકા જઈએ છીએ દ્વારકાથી, અને મારા રામજીભાઈનો એવું છે કે ભાઈ થોડો ઘણો વિડીયો અમારો પણ ઉતારો, કેમ કે ભાઈ એક આખે દિવસ અને આખી રાત ડ્રાઇવિંગ કર્યું, અને હજી એક જરીકે ઊંઘ નહીં, અને હજી થાક્યા નહીં, તાજા માજા બરોબર. તો કઈ કેવું છે? ઓકે ડન. તો બોલો જય દ્વારકાધીશ. હા. તો મસ્ત મજાનો સુદર્શન બ્રિજ અહીંયા બનાવ્યો છે, મોરપીસ પણ અંદર લગાડેલું છે, અને આજુબાજુના વિસ્તારમાં જો એ જાળી લગાડેલી છે, જેથી કરીને કોઈ નુકસાન ન થાય કાંઈ પણ. અને બે બાજુ ફૂલમ ફૂલ પાણી ભર્યું છે, કારણ કે દ્વારિકાના વિસ્તારમાં અઢળક એટલે અઢળક વરસાદ વરસ્યો હતો આ કાલનો. અમે પણ આખા બદલાઈ ગયા હતા, એટલું બધું પાણી દ્વારિકામાં આવ્યું છે. અને જો મસ્ત મજાનો બ્રિજ આપણે પહોંચી ગયા છીએ, ટીંગાઈ ગયા છે, કેમ કે અમે ગાડી વહેલા ઉભી રાખી દીધી હતી, અને ગેટ હજી ઓલા બ્રિજ થોડોક આગો છે. અને જો અહીંયા બધા પબ્લિક ફોટો પાડવા ઉભા રહ્યા છે, બધાને સુદર્શન બ્રિજની હારે ફોટો પાડવો છે. આપણે થોડા ઘણા ફોટા પાડશું અને પોસ્ટ મૂકશું. મારા બધા ભાઈ જો તૈયાર હે ભાઈ, મોઢા બોઢા ધોઈ નાખજો, માથા બાથા ઓળવી નાખજો. હવે બેટ દ્વારકામાં દર્શન કરવા જતા હતા, અને બધાને એમ છું કે નાસ્તો કરવો છે, અને અમે ઘેરથી નાસ્તો લાવેલા હતા, અને આ મેન મજાનું હેઠે બેઠા બેઠા નાસ્તો કરવાની બહુ મજા આવે છે. બધો એ કેવો તીખો છે, કોઈક ગળ્યો છે, કોઈક મોળો છે, કોઈક ખારો છે. અને અમારા ભાઈ બધાય ભાઈબંધોએ તારા મું છે ઓલું સોંટ્યું લોહી નાખજે, પછી બધા નાસ્તો કરવા બેસી ગયા છે. બેટ દ્વારકાની અંદર આપણે બધા જો અત્યારે ઇકોમાંથી ઉતરી ગયા છીએ, અને હાલીને આપણે ભગવાન દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા જવાનું છે. અને અહીંયા વરસાદ એટલો બધો છે, તો એ તડકી તો યાર બહુ ગજબની તડકી લાગે છે. આમ બહુ અત્યારે ઠાડા ફોન ઉડ્યો, મેં તડકીનું નામ લીધું હતા, રસ્તાથી બહુ તડકો હતો. તો અમારા બધા મિત્રો હાલીને જાય છે. તો આ જગ્યા છે દ્વારકાધીશ મહારાજની, બેટ દ્વારકાનું જે મંદિર છે. અને અત્યારે જો એ મંદિર એકદમ બંધ છે, 4:30 વાગે ખુલશે. અને આટલા જગ્યાની અંદર નાનકડું એવું મંદિર છે, બેટ દરિયાની વચ્ચે, કારણ કે બેટ દ્વારકા એટલે કે દરિયાની એકદમ વચ્ચે નાનો એવો ટાપુ છે, જ્યાં ભગવાન દ્વારકાધીશની સ્થાપના છે, એમનું મંદિર છે. અને અત્યારે પબ્લિક થોડું એવું છે, બહુ જાજુ કંઈ છે નહીં. બાકી મંદિર બંધ હોવાના કારણે આપણે અહીંથી નીકળી જશું, કારણ કે આપણે જે સોમનાથ, જુનાગઢ એવી ઘણી બધી જગ્યાની મુલાકાત કરવા જવાનું છે. તો બના રહેજો વિડીયોમાં. દ્વારિકાથી નીકળ્યા હતા, થોડેક દૂર પહોંચ્યા એટલે આપણી ગાડીનું પંચર પડી ગયું, અને મારા રામજીભાઈ જો ઓઇલ બિલ જેક લાવો જોવે છે. જેક લાવો વાલો બરાબર. સંતોષભાઈ કામ કરી રહ્યા છે. સચ્ચે હું ખોમી દઉં 15 થોડું માથે. તો પેલા ચા પી લઈ આવીને પછી આપણે ગાડી રિપેર કરશું. બીજા કોકે આવીને કીધું કે તમારું માહિલું વેલ ખાલી છે. અમને એમ કે મજાક કરતો હશે, પછી અવાજ આવ્યો ને ખબર પડી કે વેલ પાસે ખાલી. તો ગરમા ગરમ ચા આપણી પાસે આવી ગઈ છે. બધા અમારા જયદેવભાઈ છે, અમારા બધા મિત્રો તો ચા પીવા બેસી ગયા છે. તો જો અત્યારે આપણે સીએનજી પુરાવા માટે ઊભા રહી ગયા છીએ, અને આગળ તમે લાઈન જોવો, લગભગ 10 થી 20 ગાડીઓની લાઈન છે, કેમ કે આ રૂટમાં સીએનજી પંપ છેલ્લામાં છેલ્લો એક જ છે. અને જમણી લાઈન છે, અમે ચાલતા હતા ત્યારે એવડી મોટી લાઈન હતી. અને અત્યારે રિટર્નમાં આપણે અહીંયા ફેરવામાં આવે કેમેરામેન, અત્યારે આપણે રિટર્નમાં જુનાગઢ જવાનું છે, અને ત્યાં એવડી મોટી લાઈન છે, એટલે 7 તો વાગી ગયા છે, અને હજી ઘણો બધો સમય આપણો ખોટી થઈ જશે. લગભગ 10 થી 11 વાગી જશે આપણે જુનાગઢ પહોંચતા.
કારણ કે 150 કિલોમીટર જે જુનાગઢ આપણું ઓલી બાજુ છે. બાકી જોઈએ કેટલા કે જુનાગઢ પહોંચશું. બનાવી રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને હવે તો સબસ્ક્રાઈબ કરજો. બાકી હવે તો અડધી કલાક આપણે સીએનજી માપે વેઇટ કરવો પડશે. તો મસ્ત મજાનું ગાર્ડન દેખાય છે, ગાર્ડનમાં આપણે ફરવા જવાનું છે. તો અત્યારે રાતના 9:30 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ પોરબંદર. અને પોરબંદર આપણે આવવાનો વિચાર નહોતો, પણ આપણા ગેસ ઇકોમાં ગેસ એકદમ ખૂટી ગયો હતો અને રસ્તામાં કોઈ પણ જગ્યાએ ગેસ નહોતો, એટલે મજબૂરીમાં આપણે 10-15 કિલોમીટર અંદર આવવું પડ્યું ફક્ત ગેસ પુરાવા માટે. અને આ રૂટ ઉપર યાર ગેસ બહુ ઓછા કનેક્શન આવે છે બધી જગ્યાએ. તો પોરબંદરથી આપણે હવે જુનાગઢ નીકળશું અહીંથી જમી કારવીને. તો વિડીયોમાં બનાવી રહેજો. બાકી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, હવે તો સબસ્ક્રાઈબ કરજો. કોકને દુખાવો ઉભરા થાય, કોકને માથું દુખતું હતું, કોકને પગ દુખતો હતો એ બધી. હા, કોકને ટાઈટ ગળી ગઈ હતી, કોકને ટાઈટ ગળી ગઈ હતી, એવું બધું ચોથું રસ્તામાં. હા, એટલે ભાઈ બધા દવા મેડિકલેથી દવા હવાની રીતે હવે લીધી. આપણને તો કંઈ વાંધો નહોતો આવ્યો, એટલે આપણે સાના મને બેઠા હતા. પણ અત્યારે રાતનો 1 વાગી ગયો છે અને હજી આપણે જુનાગઢથી લગભગ 10 થી 12 કિલોમીટર દૂર છીએ. અને આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીશું, કારણ કે હવે આજે કંઈ એક્ટિવિટી છે નહીં. 1 તો વાગી ગયો છે, હવે કે આપણે ડુંગરો તો અત્યારે ચડવાનો હોય નહીં. તો કાલના બ્લોગમાં આપણે ડુંગરો ચડશું અને આજુબાજુ જે વિસ્તાર છે હું મુલાકાત કરીશું. તો વિડીયોમાં ત્યાં સુધી બાય બાય. વિડીયો પસંદ હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ભાઈ કેટલા વાગે છે? બધા જાગે, બધા ખોટાઓ બધા સુઈ ગયા હતા. તો હમણાં રોજ આવ્યો ને એટલે બધા જાગી ગયા. બાકી જાગવાળા હું, રામજીભાઈ અને મારા ભાઈ, બસ અમે 2 જણા. બાકી બધા સુઈ ગયા હતા. નહીં સારી અમારે તો ક્યાં જવું, મેપ ખોલીને બેહો આગળ સુઈ ગયા હોય તો આમ બીજા રોડે ગાડી ચડી જાય. તો કાંઈ નહીં, મળશું આ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.